શું કરો જયા બેન? શું કરો? ઓળખા કોણ કહી દો જોઈએ? ઓળખી ગયા? ઓળખાઈ ગયું. આવો બાપા જોઈએ હવે. કોણ તમે? તો ઓલા ગેંગ દેવા આવો ઈચ્છો કે નહીં? કીટ દેવા આવો ઈચ્છો ને? હા. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેવો ખાટલે. ના હરિપુર ગીર આ જયાબેન ને અનાજ કીટ અને વસ્ત્રદાન કરવા માટે આવ્યા. જો જયાબેન, આ જયાબેન પાસે હું 2-3 વખત આવી ગયો. હવે જયાબેન ને એક બધું આમાં કાંઈ રહેવા જેવું છે નહીં. સંડાસ બાથરૂમ ની એક જરૂર છે ખાસ, કારણ કે જયાબેન ને હવે આંખે હવે ઉજવાનું ઓછું થઈ ગયું. તો જેટલી મદદ થાય એટલે આપણે કરશું બધાય. અને એક જયાબેન ને ફોલ્ડિંગ સંડાસ આવે ને આપણે અહીં ફિટ કરી દેવાનું છે. જયાબેન, હું આ 2-3 વખત આવી ગયો, ખ્યાલ છે ને તમને? એક શબ્દ બોલી જાવ તમે. હું બોલો? તમને જે સારું લાગે તમે બોલ નાખો ને. મને તો હું તમારે જયાબેન ને બોલતા બિચારાઓને આવડે નહીં બેટા માણસ ભાઈ. તો અમે ને ભગવાનજીભાઈ જસાપુરના આજે અમે આ જયાબેન ને કેરી અને અનાજ કીટ અને મસાલો અને હાડીનું વિતરણ કરવા આવ્યા. જય સોમનાથ મહાદેવ. જય સોમનાથ. તો મિત્રો આજે અહીંયા હરિપુર કીટ દેવા આવ્યા. તો અહીંના બાપુ છે. શું નામ બાપુ તમારું? કૈલાસ બાપુ. કૈલાસ બાપુ. હવે 2 શબ્દો બોલવા માંગે. એ જયાબેન મારી બાજુમાં જ રહી છે. ગરીબ પરિસ્થિતિ છે અને સંડાસ બાથરૂમ કે એવી કોઈ વસ્તુ અહીં છે તો આંખે બુજવાનું ઓછું થઈ ગયું છે. અને મોનુકા ગીરથી વિજયભાઈ પંડ્યા અને ભગવાનજીભાઈ એ આવ્યા છે ને કીટ દઈ ગયા છે. કેરી ને તેલ, અનાજ. હવે ભગવાનજીભાઈ 2 શબ્દ બોલે, સાંભળો. જય સોમનાથ. મારું નામ જયાબેન. જયાબેન ને આપણે આજે આવ્યા છે કીટ દેવા માટે. અને જયાબેન ને પરિસ્થિતિ બહુ ખરાબ છે. રહેવા મકાનની બહુ જર્જરિત થઈ ગયેલું છે. અને ગોદાદા કહે છે એ પ્રમાણે કે સંડાસ બાથરૂમ ની ખાસ જરૂર છે માજીની. કેમ કે હવે તો હમણાં થોડાક સમયની અંદર ચોમાસું પણ હવે બેસી જાય. અને આપણે જોઈએ છીએ કે આ જરૂરતમંદ લોકો કઈ રીતે આમાં બધી વિઝિટ દિવસો કાઢતા હશે. અને આ મકાનની હાલત તો જોઈને એમ થઈ જાય છે કે આમાં તો અત્યારે રહેવું ને બહુ અઘરું છે. તો આ ચોમાસામાં માજી કઈ રીતના દિવસોને પસાર કરતા હશે. તો અમારે તમને એટલી જ અપીલ છે કે તમારાથી જે બને થોડી ઘણી ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે સહયોગ કરો, જેથી કરીને આ માજીને એક સંડાસ બાથરૂમ સારું બનાવી શકીએ. જય સોમનાથ. જય સોમનાથ. જયાબેન, જય સોમનાથ. જય સોમનાથ. તમારા હારાથી આશીર્વાદ દઈ દો ને આવા કામ અમે કરતા રહીએ. આવા કામ કરતા રહ્યો. અને તમને દળવા વાળી ઘણી આપે, દળવા વાળી ઘણું આપે ને ગાંઠીલા વાળી માની દયા એવી ગઢધરા વાળી તમને ઘણું આપે. એવા ગઢધરા વાળાને તમને આશીર્વાદ, સદાય આશીર્વાદ આપે. તમે મારા દીકરા સમાન અને તમે મારી માં, હું તમારી માં. અને વારા વખતે તમે દેતા જ રહેજો ફળિયા. દડવા વાળી તમને ઘણું એટલે કે દડવા વાળી તમને ઘણું આપશે. ઝાપા વાળી. જય સોમનાથ. જય સોમનાથ.